જામનગર ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી હતી. યોગા ફોર હેલ્ધી એજિંગ થીમને કેન્દ્રમાં રાખીને આયોજિત આ કાર્યક્રમમાં મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ સહભાગી બની યોગના માધ્યમથી સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો. યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત સૌએ વિવિધ યોગાસનો અને ધ્યાનની ક્રિયાઓ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો અને માનસિક એકાગ્રતા જેવા વિષયો અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ કાર્યક્રમ માત્ર યોગાભ્યાસ પૂરતો મર્યાદિત ન રહી પરંતુ સમાજના તમામ વર્ગોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને ફિટ ઇન્ડિયાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ ફેલાયો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ નિયમિત યોગાભ્યાસ દ્વારા નિરોગી, સક્રિય અને સશક્ત જીવન જીવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કોલકાતા ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમનું તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં માણસા ખાતે યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં યોગને માનવજાત માટે અમૂલ્ય ભેટ ગણાવી સૌ નાગરિકોને દૈનિક જીવનમાં યોગ અપનાવવા અને નિયમિત યોગાભ્યાસ કરવા પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પીવી પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા અગ્રણી, ડોક્ટર વિનોદભાઈ ભંડેરી, નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી આદર્શ બસર, અગ્રણીઓ ભવાનભાઈ ચૌહાણ, સુનિલ રાઠોડ, ભવનદીપ પંડ્યા, પોલીસ હોમગાર્ડ્સ, રમતવીરો, વિદ્યાર્થીઓ સહિત વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ તેમજ આર્મી, નેવી અને એરફોર્સના જવાનો વગેરે સહભાગી થયા હતા. 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના અને એવી જ રીતના આ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજે એટલે 21મી જૂનના રોજ સમગ્ર વિશ્વ સહિત ભારતમાં જ્યારે ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આજે જામનગર જિલ્લામાં પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડમાં ખૂબ સરસ રીતે જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગથી તેમજ સર્વે બંધુ ભગીનીઓ દ્વારા આજના આ દિવસે યોગ દિવસે જ્યારે પાર્ટિસિપેટ કર્યું ત્યારે મને એમાં ઉપસ્થિત રહેવાની તક મળી. આજના આ યોગ દિવસની થીમ પણ યોગ થ્રુ હેલ્ધી એજિંગ એટલે કે જે રીતે શરીર અને મનનું મિલન એને આપણે યોગ કહીએ છીએ એવી જ રીતના આવનારા સમયમાં સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને આરોગ્ય માટે પણ સમગ્ર વિશ્વએ જ્યારે ભારતની આ પ્રણાલીને સ્વીકારી છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર વિશ્વ જ્યારે યોગ તરફ પાછું વળ્યું હોય ત્યારે આજના દિવસે યોગ દિવસની ખૂબ સરસ ઉજવણી જામનગર જિલ્લા અને મહાનગરમાં કરવામાં આવી અને જેમાં ખૂબ સરસ બધા લોકોએ પાર્ટિસિપેશન કર્યું અને હું પુનઃ જિલ્લા વહીવટી પ્રશાસનનો તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. ખૂબ સુંદર વાતાવરણમાં આજનો આ દિવસનું ઉજવણી સંપન્ન થઈ અને સાથે સાથે સમગ્ર જનતા જનાર્દનને પણ આજના દિવસની ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જેવી રીતના વાત કરી તેમ કે યોગ દિવસ એક દિવસ પૂરતો સીમિત ના રહેતા એક લાઇફસ્ટાઇલ બને અને જીવન પ્રણાલી બને અને આ જ રીતના આપણે અત્યારની પેઢીને, યંગ જનરેશનને, માતૃશક્તિને અને વડીલોને ગાઈડ કરી શકીએ એમના સારા સ્વાસ્થ્ય માટે. એના માટે પ્રતિકાત્મક આજના દિવસની ઉજવણી થતી હોય ત્યારે યોગને આપણે ડે ટુ ડે લાઈફમાં પણ અપનાવીએ એવી આપ સૌને હું અભ્યર્થના કરું છું.